છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ 5 મોટરસાયકલ સાથે 6 આરોપીઓ ઝડપાયા છે। પ્રોહિબિશન ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ તો વડોદરા રેન્જ તથા આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને બોડેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ સંખેડા પોલીસ ઇન્સ્પેક્ટર BS ચૌહાણ તથા પોલીસ ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાંડોદ ગામ પાસે રોડ પર કોર્ડન કરી દારૂ ભરેલા મોટરસાયકલ પકડી પાડ્યા હતા કે જેમાં જપ્ત કરાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની બોટલો કુલ 1157 નંગ કિંમત ₹2,78,332, 5 મોટરસાયકલ કે જેની કિંમત ₹3,50,000, એન્ડ્રોઇડ મોબાઈલ જેની કિંમત ₹15,000, કુલ કિંમત ₹6,43,332। તો ઝડપાયેલ આરોપીઓમાં વિજયભાઈ મનુભાઈ નાયકા નસવાડી, સતીશભાઈ જીતુભાઈ રાઠવા નસવાડી, ઈશુભાઈ ખજુરિયાભાઈ રાઠવા કમવાટ, તો ધનંજયભાઈ મકરામ રાઠવા નસવાડી, બુમાનભાઈ નાનજીભાઈ ભેલ કમવાટ, જીતુભાઈ મનુસાઈ તડવી કે જે કમવાટના હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે મુકેશભાઈ નાનોભાઈ રાઠવા અને વિનોદભાઈ ભગવાનભાઈ વસાવા કે જેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓને પકડી પાડીને પ્રોહિબિશન ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ નોંધ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।